પામેલા પૂજા તમારી મંગલ મૂર્તિ વાળા ગજાનન મંગલ મૂર્તિ વાળા ગજાનન મંગલ મૂર્તિ કોટી વંદન તમને સુધારા નામ તમારા ભાગે વિઘ્ન હમારા ગજાનન ભાગે વિઘ્ન હમારા હે જી ભાગી જાય ધન બધા મારા ગજાનન ભાગે શુભ કાર્યેષુ સર્વદા શુભ કાર્યેષુ સર્વદા યા દેવી સર્વભૂતેષુ ભવાણી રૂપેણ લજ્જા રૂપેણ સંસ્થિતા હે નમસ્તસ્ય 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 નમો નમઃ ઓમ નમઃ શિવાય હરિ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હરિ ઓમ નમઃ શિવાય બોલો ઓમ નમઃ શિવાય હરિ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હરિ ઓમ નમઃ શિવાય હરિ ઓમ નમઃ શિવાય હરિ ઓમ નમઃ શિવાય હલો 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 સૌને નમસ્કાર, સૌને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. વ્યાસપીઠ પર બિરાજમાન પૂજ્ય સ્વામી શ્રી સદાનંદ મહારાજ અને નયનભાઈ જોશી મહારાજ, કથાના આચાર્ય શૈલેષભાઈ મહારાજ, કથાના યજમાન શ્રી રાજેશભાઈ અને શ્રીમતી યોગિતાબેન, આયોજક મિત્રો, ધર્મપ્રેમી વડીલો, ધર્મપ્રેમી ભાઈઓ અને બહેનો, આપ સર્વેનું કથાના બીજા દિવસે હું હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌને હું સહે દિલથી આવકારું છું અને ખુંટેજ નિશાળ ફળિયા વતી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણને સૌને ખબર છે કે આપણા જે શરીર જે છે એ શરીરને જો ગરમી લાગે તો પંખો, કુલર, એસી, બરફ આવા બધી વસ્તુની જરૂર પડે. આ બધા શરીરને ઠંડક મેળવવાના બધા સાધનો છે, પણ શરીરની અંદર રહેલા આત્માને જો ગરમી લાગે, એને જો બળતરા થાય તો એને ઠંડક આપવા માટે શું કરી શકાય? તો ભગવાનની પ્રાર્થના કરાય, ભગવાનના ભજન કરાય અને
ભગવાનની જે આવી જે કથાઓ જે થાય છે એમાં સહભાગી બનીને ભગવાનની કથા સાંભળીએ તો શરીરમાં રહેલો જે આત્મા જે છે એને ઠંડક થાય, એના બળતરા ઓછા થાય. તો ફરી એકવાર હું ખુંટીજ નિશાળ ફળિયાવતી આપ સૌનું કથાના બીજા દિવસે હાર્દિક સ્વાગત કરું છું. હું કથાના યજમાન શ્રી રાજેશભાઈ અને શ્રીમતી યોગિતાબેનને વિનંતી કરીશ કે પૂજ્ય સદાનંદ મહારાજ અને પૂજ્ય નયનભાઈ જોશી મહારાજનું ફૂલહારના જે પહેરાવી એમનું સ્વાગત કરે. યજમાન શ્રી રાજેશભાઈ અને યોગિતાબેન ફૂલહારથી એમનું સ્વાગત કરી આજની કથાનો આપણે પ્રારંભ કરીશું. યજમાન શ્રી. ખૂબ ખૂબ આભાર ભાઈ શ્રી રાજેશભાઈ અને યોગિતાબેનનો ખૂબ ખૂબ આભાર. ક્રિકેટમાં વર્લ્ડ કપ આવે એટલે ક્રિકેટ રશિયાઓમાં આપમેળે ક્રિકેટ પ્રત્યેનો રસ જાગૃત થઈ જાય. બધા માસોમાં શ્રાવણ માસ આવે એટલે શિવ ભગવાન પ્રત્યે આપણો જે ભાવ છે એ આપમેળે જાગૃત થઈ જાય. નવરાત્રિ આવતા જ માતાજી પ્રત્યેનો આપણો જો ભાવ જાગૃત થઈ જાય, એવી રીતે આપણા ઘર આંગણે જ્યારે કથા આવે તો આપણામાં પણ ભક્તિનો ભાવ જે છે એ આપમેળે જ જાગૃત થઈ જાય છે. તો આવા જ શબ્દો સાથે ફરી એકવાર આપ સૌનું સ્વાગત સાથે હું સ્વામીજીને વિનંતી કરીશ કે આજની કથાનો પ્રારંભ કરે પૂજ્ય સ્વામીજી. થોડા આગળ બેસતા જજો એટલે પાછળ જે આવે એ પોતાનું સ્થાન સારી રીતે ગ્રહણ કરી શકે. એટલે થોડા આગળ વધતા રહેજો. સ્વામીજી. यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुत स्तुन्वन्ति दिव्यैर्षवे वेदैः साङ्गपदक्रमोपनिषदैर् गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो शान्तं न विदुसुरासुरगणा देवाय तस्मै नमः. वन्दे देवोमापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवन्निनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करं. शुक्लां ब्रह्मविचारसारपरमां आद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापहं हस्ते स्फाटिकमालिकां च दधति पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां. मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं
यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतो वन्दे भगवन्तो पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय श्रीदक्षिणामूर्तये नमः। हरि ओं सहनावतु सहनो भुनक्तु सवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। बोल श्री कृष्ण कन्हैया लाल की जय। श्री रामचंद्र भगवान की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। श्री राम जय जय राम। जय राम जय जय राम। श्री राम जय जय राम। रघुपति राघव राजा राम।
માતાઓ, અનેક જન્મના અંતે ભાગવત કથાનું તપદ હતો. ઘણા જન્મ થાય અને ઘણા જન્મમાં પુણ્ય કર્યા હોય તો ભાગવત શ્રવણ કરવાની ઈચ્છા થાય એમ કહે. આમ ભાગવતમાં પણ કહ્યું છે. અને કાલે આપણે જોયું કે ભાગવતનું મહાત્મ એનું શ્રવણ કરવાથી ભલા ભલા પાપીનો મોક્ષ થયો છે. ભગવાન ગીતામાં એમ જ કહે કે અભિષેદ સુદુરાચારો મામ યો ભજતે અનન્ય ભાકો. ગમે એટલો મોટો પાપી હોય પણ જે મારું ભજન કરે એનું કલ્યાણ થાય એમ ભગવાન ગીતામાં કહે છે. ગીતામાં એમ ભગવાન કહે છે તમને વચન આપે અને ભગવાનના વચન કોઈ દિવસે મિથ્યા કંઈ થાય નહીં. મારું ભજન કરો તમારો મોક્ષ થઈ જશે. ભગવાનને બીજું કંઈ જોઈતું નથી, રૂપિયા પૈસા બીજું કંઈ નથી જોઈતું. અને અમારો ભગવાન કેવા છે કે જલે ન તુષ્ટ. ભગવાન શંકરમાં મંદિરમાં જાઓ તમે, એને એક લોટા જળ ચડાવો. જળ પણ એનું છે, આપણું ક્યાં છે? એને જળ ચડાવે એટલે સંતુષ્ટ થાય. અને પછી તમે માગો ના માગો એ તમને બધું જ આપી દે માગ્યા વગર. હે કરુણા ના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. એના કરુણા એટલે છે કે તમે જે કંઈ માગો એ આપી દો. અને માટે ભાગવતનો પહેલો શ્લોક આવે એ પ્યોર વેદાંત છે. જલમાં દ્રશ્ય તો અન્વય આદિ તરત અર્થે કે વિજ્ઞ સ્વરાટો તેને બ્રહ્મ હૃદય આદિ કવે મુયંતી અસુરયો તેજો વારી યથા મૃદા મયો ત્રિસર્ગ મૃષા ધામના સેન સદા નિરસ્ત કોકમ પરમ ધીમ સત્યમ પરમ ધીમ. આમાં સત્યની વાત કરેલી. ભગવાન કેવા છે? સત્ય છે. ભગવાન કેવા છે? સત છે. સત્ય કોને કહેવાય? કે જે ભૂતકાળમાં હતું, ભવિષ્યમાં છે ને પછી ભવિષ્યકાળમાં રહેવાનું છે ને સત્ય. ત્રિકાલ અબાધિત સત્ય આ શાસના વચન છે. અને માટે આ જગત જે છે ને આ ભગવાનમાંથી ઉત્પન્ન થાય, ભગવાનમાં રહે, ભગવાનમાં અંદર સમાઈ જાય. એટલે અત્યારે તમે ક્યાં છો? ભગવાનની અંદર છો. અત્યારે તમે ક્યાં છો? પરમાત્માની અંદર છો. પરમાત્માની બહાર કોણ રહી શકે? ભગવાનની અંદર છો. આના કહે કે આ પરમાત્મા એટલો વિરાટ છે કે સ્તુતિર બ્રહ્માદિ નામ આપી તદવ સંન્યાસ થઈ ગયા. કે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ કોઈ એની સ્તુતિ ગાઈ શકતું નથી. અને આવી રીતે એક વખત શું થયું કે વ્યાસજી બેઠા છે શાંતિથી બદ્રિકાવનમાં. બદ્રિકાવન કોને કહેવાય? કે જ્યાં ખાલી બોરના ઝાડ જ થાય છે. બધા બોરના ઝાડ. અને વ્યાસજી શું કરે? ભૂખ લાગે એટલે પેલા બોર ખાય, ભગવાનનું ચિંતન કરે. ગંગા કિનારે બદ્રિકાશ્રમમાં. અને આમ કરતા 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 જ્યારે ઘણો સમય વ્યતીત થઈ ગયો પણ હૈયામાં શાંતિ નથી. હવે વિચાર કરે કે અમે 4 વેદોની રચના કરી, 6 શાસ્ત્રોની રચના કરી
પણ 18 પુરાણોની રચના કરી પણ કહે કે મારે અંદર કંઈ શાંતિ નથી. પણ માટે હમણાં સંતો શું કંઈ ખબર છે? પડ કે પંડિત ભયા ન કોઈ, 2.5 અક્ષર પ્રેમ કે પડે સોય પંડિત હોય. 2.5 અક્ષર એટલે રામ, 2.5 અક્ષર એટલે શિવ, 2.5 અક્ષર એટલે કૃષ્ણ. આને 2.5 અક્ષર કહેવાય. કેમ કે 2 પૂરા છે ને પછી 2 અડધા છે. એટલે 2.5 અક્ષર એટલે 2.5 અક્ષર પ્રેમથી જો એનું જપ કરે, રામ કહો, કૃષ્ણ કહો, શિવ કહો, અરે ભલે આપણે ભવાની માતા કહો, હનુમાન દાદા કહો, કોઈ ચિંતા નહીં, હો બધા એક જ છે. અનેક રૂપ રૂપાય વિષ્ણવે પ્રભુ વિષ્ણવે. કા પરમાત્માના અનેક રૂપ છે, એક રૂપ નથી. પછી ગમે તે રૂપમાં તમને જે ભાવે એ રૂપથી ભગવાનને ભજો, તમારું કલ્યાણ થાય એમ કહે. અને માટે કે ભગવાન કેવા છે કે તમે આમ ભગવાનનું નામ લેતા 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 જ્યારે તમારું મન એકાગ્ર થાય, એક દિવસમાં ન થાય. હો ઘણા મને કંઈ બાપજી હું કરી મૂકું છું કે ભગવાનનું નામ લઈએ એટલે નાના જાતના વિચાર આવે, મન ભટકે. પણ એને ભટકવા દો ના, તમે કેમ ભટકો? મન ભલે ભટકે પણ તમે ભટકતા નહીં. મન ભટકે એનું કામ છે ભટકવાનું. આ મન કેવું છે કે વાંદરા જેવું છે. વાંદરું જે છે કે એક જગ્યા સ્થિર કંઈ બેહે નહીં, એમાં આ મનડું પણ એવું છે. પણ એ બલવાન ક્યારે થાય કે તમે એ મનની પાછળ જાઓ ત્યારે, એના પાછળ જાઓ ત્યારે. પણ તમે મનને ભલે ભટકવા દો પણ તમે એના પાછળ જશો નહીં. ભલે જે વિચાર કરવા દો. પણ આપણે પેલું ભજનમાં આવે છે ને, કેમ ભૂલાય નામ ભગવાનનું રે. ભગવાનનું નામ ભૂલતા નહીં. હો એ ભગવાનનું નામ ભૂલશો એટલે કા મનના સાથે જવું પડે. અને જ્યારે તમે પરમાત્માનું ચિંતન કરતા 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 એ મન છે થાકીને પછી તમારી પાછળ આવશે. આ જે મન છે ને આ તમારી પાછળ આવશે, તમારી પાસે આવશે. એ ભટકાને છોડી દેશે કે આ તો મને કંઈ પૂછે નહીં, પછી મારે શું કરવાનું? એટલે મન તમારી પાછળ આવશે. ઘણા એમ કરે કે સ્વામીજી આ મન ભટકે છે. એક ભાઈ મને કહે કે સ્વામી મને કોઈ કામ યાદ આવતું નથી, શું કરવું? મેં એવું કંઈ નહીં કરવાનું, માળા લઈને બેસવાનું એટલે બધું જ યાદ આવે. બોલો કૃષ્ણ કનૈયા. આમ નવરા બેઠા તો કંઈ યાદ ના આવે, પણ માળા લઈને બેઠા હોય, ભગવાનની પૂજા કરવા બેઠો, બધું જ યાદ આવે. પેલું કામ બાકી રહ્યું, પેલું કામ બાકી રહ્યું, પેલું કામ બાકી રહ્યું, પેલું કામ બાકી રહ્યું, બધું જ યાદ આવે. એક ભાઈ કહે કે મારે સ્વામીજી કે ઊંઘ નથી આવતી. મેં કહું કઈ વાંધો નહીં, કથામાં આવીને બેસે એટલે ઊંઘ આવી જશે. બોલ કૃષ્ણ કનૈયા. ઊંઘ ના આવતો હોય તો કથામાં જઈને બેહવાનું. એટલે તરત ઊંઘ આવે. ઘણાને ઊંઘ આવતી. અરે ભગવાનના નામ જ આરામ છે. જ્યાં ભગવાનનું નામ લેવાતું હોય, કથા થતી હોય ત્યાં જ આરામ છે. નારદજી આવે છે ફરતા 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 વ્યાસજી પાસે. પણ જ્યારે વ્યાસજી પાસે આવે એટલે કે વ્યાસજીને પૂછે કેમ આનંદ મંગલમાં તો છો ને? આપણે કોઈના ઘેર જવાનું હોય તો આપણે આપણા દુઃખના રોદના રડવાના નહીં. કોઈના ઘેર આપણે જઈએ ને, આ કથા આપણને શીખડાવે. આપણે કોઈના ઘેર જઈએ
અને પછી આપણું દુઃખ જ મંડી, મારે આમ છે ને મારે તેમ છે ને મારે તેમ છે ને મારે તેમ છે ને મારે તેમ છે. આમાં જો નારદજી જઈને પૂછે કે તમે આનંદ મંગલમાં છો ને? એટલે કે ત્યાં જઈને એની કુશલ મંગલ પૂછો, તમે આનંદમાં છો, તમે મજામાં છો. એટલે એ પ્રસન્ન થાય ને પછી તમને પણ પ્રસન્ન કરાવે. પણ પહેલાં જઈને રોજના રોડો કે ભાઈ મારે આમ છે, મારું તેમ છે, મારું તેમ છે, તો એમાંથી કંઈ મજા ના આવે. હો, યાદ રાખો. ભગવાનની કથા શા માટે? ખાલી સાંભળવા માટે નથી, સમજવા માટે છે. પણ જ્યારે વ્યાસજીને પૂછે નારદજી આનંદ મંગળમાં તો છો ને, શાંતિ તો છે ને? તો વ્યાસજી કહે કે હે નારદજી શું કહું? કે અમે 4 વેદોના, એક વેદ હતો 4 ભાગ પાડ્યા, 4 વેદ કર્યા. પછી 6 શાસ્ત્રની રચના કરી અને એ પ્રમાણે કહે કે અમે 18 પુરાણો રચ્યા, પણ મને કંઈ શાંતિ મળી નથી. કઈ શાંતિ? અરે ભાઈ, ગમે તેટલો વિદ્વાન થાય પણ અમારા ભગવાન શંકરાચાર્ય કહે કે જેને પરમાત્માને સેવ્યા નહીં એને શાંતિ ક્યાંથી મળવાની? વિદ્વાન થવો એક અલગ વાત છે અને પરમાત્માનું ભજન કરવું એક અલગ વાત છે. ભલે તમે ભણેલા ના હોય કઈ વાંધો નહીં. તમને કશું આવડતું ના હોય કઈ વાંધો નહીં. ઘણા કહે કે પૂજા કરવા માટે બેસે ત્યારે મંત્ર નથી આવડતા તો કઈ વાંધો નથી. મંત્ર ના આવડે તો કઈ વાંધો નહીં. ઓમ નમઃ શિવાય તો આવડે, હા, રામ રામ તો આવડે, કૃષ્ણ કૃષ્ણ તો આવડે. એ પ્રમાણે હે રામજી હું તમને ચંદન ચડાવે, રામજી તમને હું ફૂલ ચડાવે, રામજી તમને ધૂપ કરું, રામજી તમને દીપ કરું, રામજી તમને નૈવેદ્ય ધરાવો. આમ બોલો તો ચાલે, ભગવાન માની લે. એમ નહીં કે ભગવાન માને નહીં કે આને મંત્ર નથી આવડતા એટલે કે આની પૂજાઓ સ્વીકાર ના કરો, એવું કાંઈ નથી. ઘણા તમને બ્રહ્મા નાખે, ભાઈ આ મંત્ર બોલીને ભગવાનને પેલું ચડાવવું જોઈએ. અરે પેલા ધનના જાટને કશું આવડતું નહોતું. એના ગુરુ પાસે ગયા, ગુરુજી આ તમે શું કરો છો? કહે કે હું તો આ ભાઈ શાલિગ્રામની પૂજા કરું છું. પણ કહે કે એની પૂજા કેવી રીતે કરાય? મને કંઈ આવડે નહીં. હા તો કંઈ વાંધો નહીં, આ લઈ જા તું. અરે ગુરુજી કહે કે આ તો હા અભન છે, કશું આવડે નહીં. ગુરુજી એને બાજુમાં પાનો હતો, પાનો ઉઠાવીને આપ્યો ને કે લે આ શાલિગ્રામ, આની પૂજા કરજો. આને કંઈક ફૂલ ચડાવ, ચંદન ચડાવ, પછી આપણે શું નામ છે અગરબત્તી ધૂપ, અને પછી એને ખાવા માટે રોટલો આપજો. હા એ ધનના જાટ હવે લઈ ગયો ઘેર, પેલાને નવડાવે ધોવડાવે બધું કરે અને પછી રોટલોનું શાક મૂકે, મકાઈનો રોટલોનું શાક, તાંદળિયાનું શાક મૂકે. અને પછી ભગવાને કહે એટલે ખા જલ્દી જલ્દી, મને ભૂખ લાગી છે. તું તો નવરો છે, તારે તો કંઈ કામ નથી, અહીંયા બેઠા બેઠા પૂજા કરાવી લે છે, ખાવું છે. પણ મારે તો ખેતરમાં જવું, કામ કરું ત્યારે મને રોટલો મળે, એમને મને રોટલો ના મળે. હવે એમ કહે એટલે કે કલાક થયો, 2 કલાક થયો, આમ કરતા કરતા 7 દિવસ થઈ ગયા. કેટલા દિવસ? 7 દિવસ. પછી એનાથી રહેવાનું નથી. પેલો દંડો લીધો, દંડો લઈને કે ખાય છે કે નહીં, કે મારું 2-4 દંડા. આપણે એવું નથી કરવાનું. એ ધનના જાટ હતો. નહીં તો કીધું કંઈ સાંભળ્યું કશું, જેમ આંખનું આંજન ગાલે ઘસ્યું એવું નહીં કરવાનું. હા એટલે ધનના જાટ 7 દિવસ એને રોટલો નથી ખાધો. ભાવ
ભાવ વિદ્યતે દેવ, તમારા ભાવમાં ભગવાન છે. ભલે પાનો તમે ખેતરમાંથી ઉઠાવીને લાવો, એને શંકર બનાવો, એને હનુમાનજી બનાવો, એને શાળીરામ બનાવો, ભાવથી પૂજા કરતો એમાંથી પણ એ પૂજા ભગવાનને પહોંચે. નથી પહોંચે એમ નથી હો, ભાવ. અને માટે નારદજી કહે કે તમે તો બધું જ કર્યું પણ ભગવાનના ગુણ ગાન કઈ ગાયા નથી. તમે ભગવાનના ગુણ ગાઓ ને, ભગવાન તમે દયાળુ છો, તમે કૃપાળુ છો, તમે જ્ઞાની છો, તમે મહાન છો, હું અજ્ઞાની છું, મને કશું આવડતું નથી, શરણાગત. અને માટે એ પ્રમાણે કહે એટલે કે વ્યાસજી પછી ચિંતન કર્યું. આમ ચિંતન કરતા 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 સનત કુમાર આદિ પ્રગટ થયા. બોલે મારા એમાં શાંતિ નથી, શું કરું? બોલે એ કામ કરો. કયું કામ? કે ભગવાન કૃષ્ણના ગુણગાન છે એનું વર્ણન કરો, ભાગવતની રચના કરો. અને ત્યાં તમે જ્યારે ભાગવતની રચના કરશો એટલે તમારા હૈયાને શાંતિ મળશે. અને યાદ રાખો કે ભગવાનના ગુણગાન છે, એના નામનો જાપ છે, હા, અને શરણાગત. આ ત્રણ વસ્તુ તમારા જીવનમાં આવે તો તમારું આખું જીવન સુખી થઈ જશે. ગમે એટલું સંકટ આવે જીવનમાં, ગમે એટલું સંકટ આવે પણ ભગવાનના નામની એવી દવા છે કે એ દવા ઉપર તમારો વિશ્વાસ હોય, એ દવા કરો, ભગવાનનું નામ હતો, એ દુઃખ પણ મટી જશે, હલકું થઈ જશે. એ દુઃખ પણ તમને દુઃખિત ના કરી શકે. હું ગમે એટલું મોટું દુઃખ હોય, ચિંતામાં કહે ને કે ભગવાન કહે કે માગી લે, કઈ માગી લે. ભગવાન કુંતામાને માગવાનું કહે કે શું માગી લે, તારે જે માગવાનું હોય કે મારે શું જોઈએ કે વિપદમ હરે તવ વિસ્મરણમ. કે ભગવાન કે જીવનમાં દુઃખ ક્યારે આવે કે તમને ભૂલે ત્યારે જીવનમાં દુઃખ આવે. પરમાત્માને ભૂલો જીવનમાં દુઃખ આવે. મારો જાતનો અનુભવ છે. એટલા વખત તમને કહ્યું કે જ્યારે હું નવા નવા મહાત્મા બન્યા એટલે માગવાની ટેવ નહીં. અને મારા ગરબામાં કેટલા ચારાના ના મળે. હું ચા પીવા માટે, ચા પીવા માટે ચારાના ના મળે. બીજા મહાત્મા તો માગે ભેટીને લાવે પણ મને માગવાની ટેવ નહીં પહેલાંથી. એટલે કે મારે કંઈ ચા પીએ, ભરતી ખાય પણ હું જોતો રહું. ભગવાને કહું કે તમે કહ્યું ગીતામાં કે અનન્યા ચિંતયંતો મામ એ જના પર ઉપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમોવાહમ્યમ. તમે ગીતામાં કહ્યું છે કે તારે કંઈ ચિંતા કરવાની નહીં, તો માગવા જવાનું નથી, તારે જે કરવું કર. તો એ પરમાત્માની અસીમ કૃપા છે. આ ગાદી પર એમને નથી બેઠા. હું ઘરમાંથી નીકળાને ગાદી પર બેઠા, ઘણું બેઠું છું. પણ એ પરમાત્માની કૃપા કઈ કા જ્યારે પેલા હીરાને ઘસવું પડે ત્યારે હીરો થાય. એમનામ હીરો ન થાય. હો જીવનમાં જે દુઃખ વેઠે પછી એને અનંત સુખની પ્રાપ્તિ થાય, એમ અમારું શાસ્ત્ર કહે. પછી નારદજી વ્યાજને કથા કહે કે નારદજી કે વ્યાજી, ગત જન્મમાં હું એક દાસી પુત્ર હતો. મારી માં છે, મારા બાપા તો ગુજરી ગયા, અને મારી માં બીજાના ઘેરમાં જઈને વાસણ કુસન કરે, કચરા પોતું કરે, અને પછી કંઈક જે કંઈ લઈ આવે પછી હું એ જમું. અને આમ કરતા
કરતા હું જ્યારે 5 વર્ષનો થયો એટલે મારી માં ગુજરી ગઈ. એટલે મારું કોઈ હતું જ નહીં. આપણા દેશના એક વડાપ્રધાન થઈ ગયા લાલ બહાદુર શાસ્ત્રી. એના માતા ગુજરી ગયા, પિતા ગુજરી ગયા, બધા જ ગુજરી ગયા. હું પછી કોકના ઘેરમાં રહીને ભણ્યા અને દેશના વડાપ્રધાન બન્યા. પણ બહુ ધાર્મિક હતા લાલ બહાદુર શાસ્ત્રી. અને ત્યારે કંઈક હું પછી ત્યાંથી નીકળ્યો, ફરતા 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 એક મહાત્માના આશ્રમમાં ગયો. જેને ક્યાંય ઠેકાનું ના હોય એને 2 ઠેકાના છે. હું ઘરમાંથી છોકરા કંટાળે, હા, એટલે મને ઘણી વખત કહે, સ્વામીજી મેં કહું આ મારા બાપા 2 વર્ષથી બીમાર છે. મેં કહું પછી શું કરવાનું? હું કાંક થાય એમ કરો ને. આ બાપો કંઈ ખૂનો ખાલી કરે એમ કંઈ કરો. આવો મારા બેટા. હો અલા મેં કહું ગધેડા, એને તને જન્મ આપ્યો, નાનાથી મોટો કર્યો, ભણાવ્યો. એ તો વડલાની છાંયડો છે. અરે ભલે ગમે તે હોય, વડલાનો છાંયડો છે. છાંયડો માથા ઉપર એના હાથ હોય ને, ગમે એટલું દુઃખ હોય એ દુઃખ નાશ પામે. માતા પિતાને વડલાનો છાંયો કહેવાય આપણા શાસ્ત્રમાં. અને એ હોય એટલે કે ગમે એટલા દુઃખ હોય એ દુઃખ નાશ પામે. માતૃદેવ ભવ પિતૃદેવ ભવ. અને આમ રખડતા રખડતા કહું પછી ત્યાં આશ્રમમાં ગયો અને મહાત્માની સેવા કરું. મને તો બીજું કંઈ આવડે નહીં, મહાત્માની સેવા આવડે. એના લુગડા ધોવા, એના વાસણ ધોવા, જંગલમાં જઈને લાકડા પેલું કરવાનું. આમ કરતા કરતા કહે કે મહાત્માની સેવા કરતા કરતા કહે કે મારું મૃત્યુ થયું. અને જ્યારે મારું મરણ થયું એટલે કે હું વૈકુંઠમાં ગયો. વૈકુંઠ એટલે કે ભગવાન વિષ્ણુનું ધામ. માનસ સદકર્મ કહે તો કે ભગવાન ગીતામાં સ્વયં કહે કે હતો આ પ્રાપ્તિ સર્વમ જીતવા ભોક્ષસે મહિમ. સદકર્મ કરતા કરતા જીવનમાં એક વાત યાદ રાખો, સદકર્મ કરતા કરતા જીવનમાં સુખ દુઃખ આવે તો ભગવાન ગીતામાં એમ પણ કહે કે સહને સર દુઃખાનામ હાનિ રસો જાય છે. તમે જીવનમાં જેટલા દુઃખ સહન કરશો તો ચમકશો. જીવનમાં જેટલા દુઃખ આવે કેમ કે આપણા કર્મનું ફળ છે ને. દુઃખ કંઈ એના મેળે ના આવે. એ કર્મનું ફળ છે. આપણે કરેલા અનેક જન્મમાં કરેલા કર્મો હોય એ કર્મનું ફળ એટલે દુઃખ. અને દુઃખ જીવનમાં આવે એને જે સહન કરે એ સહજમાં આ ભવસાગર પર તરી જાય ને પરલોક પણ એને પ્રાપ્ત થાય. અને માટે કંઈક જ્યારે મારે વૈકુંઠમાં ગયો, ભગવાનના દર્શન થયા. વિષ્ણુ ભગવાનના એ સૂક્ષ્મ લોક છે, એ નરે આંખે ના દેખાય. આ વૈકુંઠ છે, સ્વર્ગ છે, આ સૂક્ષ્મ લોક છે. જેવી રીતે આપણે જોઈએ ને આ સંસારમાં કંઈક બાબે પહેલાં ને ભૂત વળગ્યું. હવે ભૂતને તો આના હાથ હોય, ના પગ હોય, ના આંખ હોય, કાં કંઈ માથું ના હોય, પણ એ વળગે ખરું. એ સૂક્ષ્મ હોય, એ સ્થૂલ ના હોય. જે રીતે આપણું શરીર સ્થૂલ છે ને એ રીતે સ્થૂલના સૂક્ષ્મ હોય અને આપણે વળગે. એવી રીતે આ જે પરમાત્મા છે ને એનું જે ધામ છે એ સૂક્ષ્મ છે. એનો અનુભવ થાય, નરી આંખે ન દેખાય. તમે એમ કહો કે આ નરી આંખે દેખાવ જોઈએ, નરી આંખે ના દેખાય, સૂક્ષ્મ. અને પછી ત્યાં જઈને ભગવાને મને બાજુમાં જગ્યા આપી. ભગવાને કંઈક મને પોતાનો દાસ બનાવ્યો.
દાસાનો દાસો ભવિતાશીષનો યક. ભગવાનનો ભક્ત હોય ને એ ભગવાનનો ભક્ત એ કરે છે, ભગવાને પ્રાર્થના કે ભગવાન કે મને તમારો દાસ બનાવેલો, મારે બીજું કંઈ જોઈતું નથી. અને એક વાત છે કે જેને કશું જોઈતું નથી એને બધું જ મળે હો. અને જે માગ કરે એટલે ભગવાન કંટાળીને જાય ને પછી પેલા ડુંગરા પર જઈને બેસે, આ બહુ માગ કરે છે, જવાનું નથી, આ બધા મને હેરાન કરે છે. કઈ કેદારનાથમાં કઈ પછી પેલા એક રુદ્રેશ્વર આવે 16,000 ફૂટ ઊંચાઈ પર, કઈ નામ આપણા ઉત્તરાખંડમાં 16,000, ત્યાં જઈને શ્વાસ ખુલી જાય 16,000 ફૂટ. એટલે ભગવાન ત્યાં જઈને બેસે કે મારા બેટા આ બધા મને હેરાન કરે, પેલો આવે કે છોકરો આપ, પેલો આવે કે પૈસા આપ, પેલો આવે કે મને બોલા આપ, પેલો આવે કે મને વિદ્યા આપ, પેલો આવે કે મને આ માગ જ કરે. હવે દીકરો જે બાપ પાસે આખો દિવસ માંગ કરે તો બાપને કંઈ સારું લાગે? બાપને ખબર છે કે આની શું જરૂર છે, એટલે એના પ્રમાણે બાપ દીકરાને આપી દે, કપોયરાને આપી દે, આને આ જરૂર છે, આને આ જરૂર છે. પણ આખો દિવસ માગ કરે તે બાપાને પણ કંઈ ગમે નહીં, એ વાત યાદ રાખો. એટલે કે ભગવાન વિષ્ણુ નારદજીને પોતાનો પાર્ષદ બનાવે અને કહે કે તમે ત્રણેય લોકમાં ફરીને લોકોના દુઃખનું હરણ કરજો, લોકોના દુઃખો મટાડજો, લોકોને ઉપદેશ આપો કે મારા નામનું સંકીર્તન કરે અને આવી રીતે કહે કે લોકોનું કલ્યાણ કરજો. અને આ પ્રમાણે શૌનકજી પૂછે છે ભગવાન કે મને કૃષ્ણની કથા કહો. આ બધી તો અરે બધે આ બધી કૃષ્ણની કથા છે. મહાભારતનું યુદ્ધ થયું અને જ્યારે યુદ્ધ થયું એટલે ભીષ્મ શરશૈયા પર પડ્યા છે. અને ભીષ્મ ત્યારે ભગવાનને પૂછે છે કે ભગવાનની જીવનમાં કોઈ પાપ કર્યું? ગંગા પુત્ર હતા, ગંગાજીના પુત્ર, જીવનમાં કોઈ પાપ નથી કર્યું, પણ આ 6 મહિનાથી હું આ શરશૈયા પર પડ્યો છું. કેમ? ભગવાન કહે હે ભીષ્મ, હું જાણું છું કે જીવનભર શરીરથી શું પણ મનથી પણ કંઈ પાપ કર્યું નથી. હું જાણું શરીરથી શું પણ મનથી પણ કંઈ પાપ કર્યું નથી. પણ એક વાત છે, દુર્યોધનના સભામાં જ્યારે દ્રૌપદીનું ચીરહરણ થતું હતું તમે ત્યાં બેઠા હતા, તમે જોયું પણ તમે દુર્યોધનને કશું કહ્યું નથી. ભીષ્મ હાથ જોડીને કહે કે ભગવાન અર્થસ્ય પુરુષો દાસમ, આ જે પુરુષ છે અર્થનો દાસ છે. મેં એના ઘેર ખાધું પીધું, એને મારી સેવા કરી, એને મારે શું કહેવાય? મહાપુરુષોની વૃત્તિ પણ એવી હોય, તમારા ઘેર પાણી પીધું હોય ને તો યાદ રાખે, પાણી પીધું હોય તો યાદ રાખે. કોઈ દાડે મળે તમે પણ કહો કે ભાજી તમે મારા ઘેર આવ્યા હતા, પછી એને સ્મૃતિ જાગે કે હા ભાઈ તારા ઘેર આવ્યો મેં પાણી પીધું હતું. એ મહાપુરુષની વૃત્તિ છે. તમે આટલું કરો તો એ તમને આટલું ફળ આપે. મહાપુરુષો આટલું ફળ આપે, એને સંત કહેવાય. અને માટે કહે કે આવી રીતે તમે પાપ કર્યું એટલે એની સજા મળી. મહાભારતનું યુદ્ધ પૂરું થયું, ભીષ્મનું પરલોગમન થયું. પછી એટલે કે હવે પાંડવનું રાજ્ય મળી ગયું, ધમળ ગાદી પર બેઠા છે.
અને આમ કરતા 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 6 મહિના વીતી ગયા. પછી ધર્મરાજને યાદ આવ્યું, હો હવે જેના લીધે આપણે વિજયની પ્રાપ્ત થઈ છે, જેના લીધે આપણને આ ગાદી મળી છે, એને આપણે ભૂલી ગયા, એને આપણે યાદ નથી કરતા. તો આ તો ખરી છે, આ જગતની રીત છે. દુઃખમાં સુમિરન સબો કોઈ કરે, સુખમાં કરે ન કોઈ. જ્યારે દુઃખ આવે ત્યારે ભગવાનને યાદ કરે. પણ ઘરમાં લગ્ન હોય તો કોઈ એમ નહીં કે રામ રામ ના કહે. હો, ઘરમાં લગ્ન હોય તો પછી ફટા ના ગાય. હા, એને તું કહે મને તો ખબર નથી, પણ મેં સાંભળ્યું કહેતા છે ફટાના કા ફૂટાના કે ગાય છે. પછી ભગવાનને યાદ ના કરે. તો ચાલો ભગવાનનું નામનો જાપ કર્યા કે ના, તો છે તો એના મગનમાં મગન. હવે ભગવાન આવીને ઊભો રહે તો પણ કહે તો તું છે કોણ? ભગવાન આવીને ઊભો રહે ને તો કહે તું છે કોણ? આ સંસારની રીત છે. સુખમાં તમે ભગવાનને ભૂલો એટલે દુઃખ આવવાનું આવવાનું આવવાનું. માટે સંતો કે ના ભૂલાય ભગવાનનું. સુખમાં પણ ના ભૂલો, દુઃખમાં પણ ના ભૂલો. દુઃખમાં તો ભૂલતા નથી તમે, પણ સુખમાં ભૂલી જાઓ. અને સુખમાં ભૂલી જાય એટલે પછી સુખ, પછી દુઃખ આવે. અને આવી રીતે એટલે ધર્મરાજ અર્જુનને કહે કે અર્જુન જઈને ભગવાનનું કંઈક એટલે એક શોધ ખબર કાઢી આવજે. ભગવાન કેમ છે, શું ખાય છે, શું પીએ છે, શું કરે છે. અને આમ કરતા 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 અર્જુન રથમાં બેસીને ભગવાન શ્રી કૃષ્ણની દ્વારકામાં આવે છે. અને દ્વારકામાં આવે છે એટલે દ્વારકામાં ઉદાસી છે. દ્વારકામાં કેમ કે ઉદાસી છે, બધી દ્વારકા ઉદાસ છે. અને જ્યારે અર્જુનને પૂછ્યું કે ભગવાન કઈ ગયા, એટલે બધાએ કહ્યું કે ભગવાન એટલે સ્વધામ ગયા છે. બધા યાદોનો નાશ કર્યો, સ્વધામ ગયા છે. અને આવી રીતે અર્જુન છે. આમ કરતા 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 એટલે કે પાછો આવે. અને પાછો આવે એટલે કે યુધિષ્ઠિર પૂછે કે શું થયું ભાઈ? બોલે ભગવાન તો સ્વધામ ગયા છે, એ નથી. અને એવી રીતે ધર્મરાજને ઘણું દુઃખ થાય છે કે આપણે આવે ભગવાન નથી, પછી આપણે જીવવાનું શું કારણ છે? જીવવાનું કંઈ કારણ નથી. અને માટે બધા જ પાંડવો હિમાલય ગાળવા ગયા. હવે અધર્મનું રાજ થશે, જીવીને શું કરવાનું? અને ખરેખર જેના જીવનમાં ધર્મ નથી એ જીવ તો મોયેલો છે. એ જીવ તો છે પણ કેવો કામ મરેલો છે. એના જીવનમાં ધર્મ નથી. જેના જીવનમાં ધર્મ હોય એ ગરીબ હોય, ધનવાન હોય, વિદ્વાન હોય, અવિદ્વાન હોય તો એ શ્રેષ્ઠ માણસ છે. પણ જેના જીવનમાં ધર્મ નથી કે પરમાત્મા નથી, ગમે એટલો મોટો માણસ હોય તેની કઈ કિંમત નથી. અને માટે જ એટલે કે બધા જ પાંડવો હિમાલય ગાળવા માટે ગયા છે. હિમાલયમાં જઈને દેહ ત્યાગ કર્યો છે. અને હે શૌનકજી, કા પછી આ અર્જુનનો પુત્ર અભિમન્યુ અને એનો પુત્ર હતો પરીક્ષિત. શું નામ હતું? પરીક્ષિત.
એનું એક નામ વિષ્ણુ રાત પણ હતું. ભગવાન વિષ્ણુ એનું રક્ષણ કરેલું એટલે એક નામ વિષ્ણુ રાત. અને પછી જ્યારે ઉત્તરાના ગર્ભમાં હતો એટલે પેલા અશ્વત્થામાને બ્રહ્માસ્ત્ર ચલાવ્યું. કાંઈનો વંશનો નાશ કરી દઉં, પાડનો વંશનો. એટલે ભગવાન સ્વયં લઘુરૂપ ધારણ કરીને ઉત્તરાના ગર્ભમાં ગયા અને એનું રક્ષણ કર્યું. પછી એ જુએ છે કે મારું રક્ષણ કરવાલો કોણ છે, મારું રક્ષણ જેને કર્યું કોણ છે, આમ જુએ છે. એટલે એનું નામ પરીક્ષિત પડ્યું. આમ પછી ધર્મરાજે પરીક્ષિતને ગાદી પર બેસાડે, ઉપદેશ આપે કે ભાઈ આપણે પ્રજા એટલે આપણી સંતાન જેવી, એના સુખ દુઃખમાં આપણે સાથ આપવાનો અને એનું વિચાર કરવાનું કે આપણી પ્રજા ક્યારે સુખી થાય. એ પ્રમાણે રાજાનું કર્તવ્ય છે. રાજા એને કહેવાય કે પ્રજાના સુખ દુઃખમાં સાથ આપે ને સુખ દુઃખમાં વિચાર કરે, એનું નામ રાજા કહેવાય. ને તેને શું કહેવાય? મંત્રી. શું કહેવાય? બધાનું મંત્રી નાખે એનું નામ મંત્રી. તો એ રીતે આ પછી ગાદી પર બેસે, ધર્મપૂર્વક રાજ્ય કરે. પણ એક દિવસ શું થયું કે એ ઘોડા પર બેઠા શિકાર કરવા માટે ગયો. અને ઘોડા પણ એ દિવસે શું કર્યું કે એને સોનાનો મુગુટ પહેરેલો હતો. પેલા કલિયુગે માગ્યું હતું ને, ભગવાન મને 5 જગ્યા આપો, હિંસા, સુવર્ણ, પછી આમ 5 જગ્યા હતી. તો એ બધાનું નામ ના કહું તો કોકનો ખોટું લાગે. તો એટલે 5 જગ્યા આપે, એમાં સોનાનો મુગુટ પહેરીને ગયા જંગલમાં શિકાર કરવા માટે. અને આખો દિવસ શિકાર કરતા કરતા શિકાર કઈ મળ્યો નહીં. એટલે થાકી ગયા કે આખો દિવસ રખડ્યો પણ મને શિકાર કઈ મળ્યો નહીં. પણ જેની મનોકામના પૂર્ણ ન થાય પછી એને ક્રોધ આવે. આપણે કોઈ મનોકામના પૂર્ણ ન થાય, કેમ કે ઘણા લોકો હોય પેલા ભગવાન પાસે બેસે અને આમ રોજ પ્રાર્થના કરે પણ એની મનોકામના પૂર્ણ ન થાય તે ભગવાનને કહે કે મેં તમારું શું બગાડ્યું? કેમ કહે ભગવાનને કે મેં તમારું શું બગાડ્યું? એટલે ભાઈ તું તારું તો સુધાર, ભગવાનને હું બગાડવાનું છે એમ નિરાશ થાય. ગણપતિ કહે કે તમે ખોટા છો, તમે છો જ નહીં. આ સંતો છે, આ બ્રાહ્મણો છે, આ બીજા છે, ભક્તો છે, આ ખાલી ગપ્પ મારે, પૂરી ગપ્પ મારે. ભગવાન જેવું કંઈ નથી. ભગવાન કંઈ છે જ નહીં એમ કહે પછી. તો આવી રીતે પરીક્ષિત ફરતા ફરતા થાકી ગયા છે. શિકાર કાંઈ મળ્યો નહીં. મન જ્ઞાનીથી ભરાઈ. તમે આટલી મહેનત કરી, જીવનમાં ભગવાનની ભક્તિ કરો તો કોઈ જાતની કામના ના રાખો. ભગવાન અંતર્યામી છે, આપશે તમને જે વસ્તુ જોઈએ એ આપશે. એને એક એનું નામ એક અંતર્યામી પણ છે એ ભગવાન નામ. અને વારે ઘડી કહું કે તમને ભગવાન ઘણા એમ પૂછે કે ભગવાન પાસે આપણે પેલું નૈવેદ્યનું થાળ મૂકીએ તો ભગવાન ખાય કરે. મેં કહું કેમ નથી ખાતા? ખાય છે. કેમ? તો એ ભગવાનનું એક નામ છે સુગંધિમ પુષ્ટિવર્ધનમ. શું નામ છે? સુગંધિમ પુષ્ટિવર્ધનમ. જેવી રીતે આપણું આ શરીર છે ને, આ શરીર દાળ ખાય, ભાત ખાય, પછી ચોખાના રોટલા ખાય, પછી એમાંથી જે સાર છે એને ખેંચી લઈને બાકી ફેંકી દે કચરો.
તો એવી રીતે ભગવાન પાસે તમે થાળ મૂકો ને, એ થાળમાંથી જેવી રીતે પેલા હલવાઈ હોય ને, હલવાઈ મીઠાઈ બનાવે, કંદોઈ કે હલવાઈ, એ હલવાઈ કંદોઈ કોઈ દાડે લાડવા જલેબી મોહન થાળે કંઈ ખાતો, એ શાક અને રોટલી જ ખાય બોલો. કેમ કે એના વાસથી જ એનું પેટ ભરાઈ જાય. એ વાસથી પેટ ભરાઈ જાય એટલે એ કોઈ દિવસે એ ના ખાય, રોટલી શાક જ ખાઈ જાય. મારો એક ભગત હતો લાડવામાં, હરિયાણામાં. તો એના ઘેર હું જમવા ગયો તો મને પછી જલેબી મૂકી, પછી રસગુલ્લા મૂક્યા, ગુલાબજામ મૂક્યું અને એને શાક રોટલી લીધી. તો કેમ ભાઈ મને આટલું બધું ખવડાવે, તું ખાલી શાક રોટલી ખાય કે બાપની વાત એમ છે ને કે અમારા દુકાન પર બનાવીએ એટલે એને જોઈને અમે ધરાઈ જઈએ. ભાવે નહીં, આ શાક રોટલી જ ભાવે. એવી રીતે ભગવાનનું એક નામ સુગંધી પુષ્ટિવર્ધન. એ તમે થાળ મૂકો તો ભગવાન એમાં તો સુગંધી ખેંચી લે એટલે કે ખાય એમાંથી સુગંધ. ગુલાબનું ફૂલ હોય તો આપણે કંઈક નાકમાં ખોસવું પડતું નથી, ખાવું નથી પડતું, એને સામે મૂકો એટલે સુગંધી આવે એટલે મને તૃપ્ત થઈ જાય, અંદર તૃપ્તિ મળે સુગંધીથી. તો એવી રીતે ભગવાન જે છે ને, તમે જે થાળ મૂકો ખાય ખરો. ઘણા એવા નાસ્તિક હોય એ કહે કે સ્વામીજી વાત એમ છે કે તું નથી ખાતો એટલા માટે તને 56 ભોગ ધરાવો. તમે કોઈ તને ખબર છે ખાય છે કે નહીં, કે કોઈ દાડે જોયેલું છે? કંઈ કે થાળીમાં તો કંઈ ઓછું તો થતું નથી. લોકો કેમ નથી થતું? એની સુગંધી આવે, સુગંધી ભગવાન દે છે. અને આપણા શાસ્ત્રમાં કોઈ કે સુગંધી પુષ્ટિવર્ધનમમાં ભગવાન સુગંધી ખેંચી લે. અને માટે જ પરીક્ષિતને ક્રોધ આવે અને પેલા ક્ષમિક નામના મુનિ છે એના ગળામાં પેલો સાપને નાખી દે. અને સાપને નાખી દે એના ગળામાં, અને પછી ઘેર આવે. ઘેર આવીને પેલો મુકુટ ઉતારે એટલે એને પશ્ચાતાપ થાય કે આ મેં શું કર્યું, આ તમે ખોટું કર્યું. અને આ બાજુ કહે કે આ શમીક મુનિનો પુત્ર ફરતા ફરતા આવે ને બાપના ગળામાં સાપ જોયો. ભાગવતમાં કહે કે સાપ એટલે વાસનાઓ, નાના જાતની વાસનાઓ. માણસ એ નાના જાતની વાસનાને ગળામાં નાખે એનું સાપ કર્યો છે. અને એવી રીતે પેલો પુત્ર આવે એટલે કે એ જોઈને રડવા લાગે. મારા બાપાના ગળામાં, મારા બાપાના કોઈના દુશ્મન તો છે ને, એને કોઈ દુશ્મન છે જ નહીં જગતમાં. આજાત શત્રુ છે, કોઈ દુશ્મન તો છે જ નહીં. પણ આ કામ કોને કર્યું? અને જ્યારે એમ કહે પછી સાપ આપે કે જેને મારા બાપના ગળામાં સાપ નાખ્યો છે એનું 7 દિવસમાં મૃત્યુ થશે. 7 દિવસમાં મૃત્યુ થશે. અને જ્યારે છોકરાના રડવાના આવાજ સાંભળે એટલે આ જે શમીક મુનિની સમાધિ તૂટે. પરીક્ષિત રાજાએ બૂમ પાડીને કહ્યું કે ભાઈ મને તરસ લાગી, પાણી આપો, પાણી આપો, પાણી આપો, પણ સમાધિ તૂટી નહીં. પણ એ છોકરો આવે ને છોકરો રડવા લાગે એટલે સમાધિ તૂટે. ભાઈ આ સંસારના બંધન છે ને એમ નામ તૂટતા નથી. ઘણા વિચાર કરે છે ખાતા પર પડ્યા હોય. બાપજી મેં તો બોલો ભાઈ, મારા ગયા પછી મારા છોકરાનું શું થશે? કંઈ નથી થવાનું. હો, તું જતો રહે પેલો. હા, એ 12મો 13મો દાડો આવે એટલે લાડવા બનાવીને ગપા ગપ ખાઈને પછી
જય સિયારામ. ચિંતા ન, હા તું તારી ચિંતા કર ને, તમારે શું ગતિ થશે. હા, મારો આ ભાવ કેવી રીતે સુધરશે એની ચિંતા કર ને. છોકરાની ચિંતા તો એનું ભાગ્ય લઈને આવેલા છે. એના ભાગને તું પણ મિથ્યા ના કરી શકે. દરેક પોતાનું ભાગ્ય લઈને જગતમાં આવે એ પ્રમાણે એને સુખ દુઃખ મળે. તમારા ચિંતા કરવાથી કંઈ થવાનું નથી. એને સંસ્કાર આપો. આપવાનું હોય તો શું આપો? સંસ્કાર. અને જે દીકરા દીકરીની અંદર સંસ્કાર આવે એ કોઈ રીતે દુઃખી થાય નહીં. માટે આપણા ધર્મશાસ્ત્રમાં સંસ્કારનું બહુ મહત્વ છે. જેના જીવનમાં સંસ્કાર આવે એ દીકરા દીકરી સુખી થાય. નહીં તો ઘણા એવા હોય લગ્ન થયો દીકરીનું, આમ પછી સસ્તામાં જઈને કે આ મારા બાપના ઘરમાં આમ હતું, મારા બાપના ઘરમાં આમ હતું, મેં કોઈ પાણીનો ગ્લાસ લીધો નથી, એટલું સુખ હતું. તો ભાઈ તારા બાપના ઘેરમાં રહેવાની હતી ને અહીંયા પરની શું કરવા. અને જે માણસ કર્મ ના કરે એ તો ધરતીનો ભાર છે. ભગવાને તમને બે પગ આપ્યા છે, બે હાથ આપ્યા છે, બુદ્ધિ આપી છે કર્મ કરવા માટે. તમે કેમ કે ભગવાન ગીતામાં શું કહે ખબર છે તમને? મયા શક્ત મના પાર્થમ યોગમ યુંજન મદાશ્રય. ભગવાન ગીતામાં એમ કહે મયા શક્ત મના પાર્થમ યોગમ યુંજન મદાશ્રય. ભગવાન કહે કે ભાઈ તારે હાથમાં માળા લઈને બેસી નથી રહેવાનું. હા ઠીક છે, સવારે ઉઠીને નાહી ધોઈને 2-4 માળા તું સંસારમાં પડ્યો છે, સંસારી છે. કેમ કે સંસારીના ધર્મ અલગ છે ને સંન્યાસીના ધર્મ અલગ છે. બેના અલગ અલગ ધર્મ છે. અમે 24 કલાક માળા લઈને બેસી તો અમારું કાંઈ ના બગડે, પણ તમે 24 કલાક લઈને માળા બેસો તો બધું જ બગડે. હું એટલે આ ભગવાન ગીતામાં તું કેટલો સરળ રાસ્તો બતાવે. કયો? મયા સપ્તમ ના માર્ગ. તારું મન મારામાં રાખજો. મય યોગ યુંજન. જે કર્મ કરે છે હું ભગવાન માટે કરું છું. કેટલો સારો ઉપદેશ છે ભગવાન. એમ તમને આમ ખાલી બેસી રહેવાનું નથી કહ્યું. નહીં તો ઘણા હવે બેસી રહે, હા કંઈ કામ ધામ કરવું ના હોય, આમ પછી માળા હાથમાં લે, પણ માળા ફેરવામાં પણ કંઈ મન લાગતું નથી. પણ પેલું કામ કરવું પડે ને એટલે માળા ખેંચ્યા કરે. હું મન કા આવ્યો મન કો ખસ, મન કા આવ્યો મન કો ખસ, મન કા આવ્યો મન કો ખસ. ખસેડવાનું કામ કરો, કામ ના કરવું હોય. ભગવાન આમાં કહે મય યોગ યુંજન. મય યોગ યુંજન એટલે કે આ કામ પણ ભગવાનનું કામ છે. ભગવાન મારા પાસેથી કરાવે છે. એમ ભાવ રાખીને તમે કર્મ કરો એટલે કે કર્મથી તમે કંઈ લેપાયમાન થશો નહીં. ભગવાન કરાવે એટલે હું કરું, પછી કર્મનો લેપ નથી થતો. હોય ભલે પાપનું હોય કે પુણ્યનું હોય, એનો લેપ નથી થતો. જીવન છે, જીવનમાં અમુક વખતે ભૂલ થાય, ના થાય એમ નથી. પણ ભગવાને તમે એમ કહો મય યોગ અને મદાશ્રય, મારો આશ્રય કર. ભગવાન બેઠો છે એ મારું ભલું કર. અને આવી રીતે એટલે કે જ્યારે શ્રાપ આપે, હવે પરીક્ષિતે સાંભળ્યું કે પેલા મને શ્રાપ આપી દીધો છે, હવે મારે વૈરાગ્ય. ભાઈ યમરાજના દર્શન થાય તો કોને વૈરાગ્ય ના આવે. એક ડોશીમાં કથામાં બેઠા હતા અને કથામાં બેઠા બેઠા કઈ કથા ચાલતી હશે. હા પેલા કોઈ પંડિતજી કરતા હશે કથા, અને એમને કહ્યું કે જ્યારે છેલ્લો સમય આવે ને એટલે યમરાજ પાડા પર બેસીને આવે. હું
યાદ રાખો હો. હા. યમરાજ એટલે કે પાડો ભેંસા પર બેસીને આવે પાડા પર. હવે એમને સાંભળ્યું અને એક દિવસ ડોશીમાં ઘરની બહાર આંગણમાં સૂતા હતા ખાટલા પર ગોદડું નાખીને. અને ગોદડું નાખીને સૂતા હતા એટલામાં શું થયું કે કોઈને પાડો છે બિચારા છૂટ્યો હશે.